તો ગુજરાતમાં સતત વરસતા વરસાદે એક તરફ લોકોની હાલાકી વધારી દીધી છે તો બીજી તરફ ડેમ, નદી, ઝરણા અને કુદરતી દ્રશ્યો પણ જીવંત થઈ ઉઠ્યા છે। રાજકોટના ગરબા ગ્રાઉન્ડ પાણીમાં તરબોળ બન્યા છે તો ગીર સોમનાથમાં ખેડૂતોના પાક ડૂબી જતા રડવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। નર્મદા અને ઉકાઈ ડેમ ભયજનક સપાટી તરફ વધી રહ્યા છે, જ્યારે ડાંગ, સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે કુદરતના સૌંદર્યનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં સતત 2 દિવસથી પડેલા વરસાદને કારણે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી છે। સ્વાભાવિક છે, શહેરના મોટા 17 ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ગરબાની તૈયારી પર અસર જોવા મળી છે। ખાસ કરીને ડીએચ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેલૈયાઓની મજા પર પણ પાણી ફરી વળ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ભારે વરસાદે તારાજી મચાવી છે। મગફળી સહિતના પાક પાણીમાં ડૂબી ગયા છે, જેને જોઈને ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। પાક બગડતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અને ઘણા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ જેવું આતું વાતાવરણ છે અમારે માટે। તો સૂત્રાપાડા તાલુકાની અંદર સોયાબીન છે, મગફળી, જુવાર, બાજરા, અડદ, મગ એવા પણ પાક છે। તો નિષ્ફળ જવાને કારણે સરકારશ્રી આજ યોગ્ય સર્વે કરી અને ખેડૂતને કંઈ વળતર આપે એવી સરકારશ્રીને અમારી પ્રાર્થના છે। આ દેશનો ત્રાસ છે એ આજ મૂંઝાઈને બેઠો હોય તો સરકારને વારે આવવું જોઈએ એવી અમારી અપેક્ષા। નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમ વખત 99% ભરાયો છે। ડેમની હાલની સપાટી 138.22 મીટર સુધી પહોંચી ગઈ છે, જે મહત્તમ સપાટીથી માત્ર 0.68 મીટર દૂર છે। ઉપરવાસમાંથી 78,282 ક્યુસેક પાણીની આવક થવા છતાં હાલમાં ડેમના બધા દરવાજા બંધ રાખવામાં આવ્યા છે અને સાથે જ આપને જણાવી દઈએ કે 73,177 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। સુરત જિલ્લામાં ઉકાઈ ડેમ પણ ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે। સતત વરસાદને કારણે ડેમમાં 1.94 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલ ડેમની જળ સપાટી 344.36 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જ્યારે કે ભયજનક સપાટી 345 ફૂટ છે। પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે છલકાઈ ગઈ છે અને સાથે જ સુરત શહેરના તમામ ઓવારા કિનારા પર પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે તો સાથે જ અહીં કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। ડાંગના આહવા સાપુતારા માર્ગ ઉપર શિવઘાટ તેમજ ઘોઘલી ઘાટ ઉપર ઝરણા વહેતા થયા છે તો અહીંના ગીર મથક સાપુતારા ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ હટતા પર્વતમાળા સ્પષ્ટ દેખાઈ રહી છે। 2 દિવસ પહેલા જ ઝીરો વિઝિબિલિટી હતી, ત્યાં ફરી ટેબલ પોઈન્ટ અને સાથે જ સનરાઈઝ પોઈન્ટ ઉપરથી આકર્ષક દ્રશ્યો જોવા મળી રહ્યા છે।